આપણી સાથે છે બાપભાઈ. બાપભાઈ ક્યાંથી આવ્યા? પાટલિયા. બરાબર. અને શું તકલીફ હતી આપણને? પગની ગોઠણ. ગોઠણની તકલીફ હતી. બરાબર. અને ટાઈમ કેટલા ટાઈમથી તકલીફ થતી હતી? 2 મહિનાથી. 2 મહિનાની તકલીફ હતી. બરાબર. અને આપને તકલીફ થતી તો તકલીફમાં શું શું થતું? પગ વળતો જ નહીં. પગ વળતો જ નહીં. બીજું? બેહાતું નહીં, હલાતું નહીં, ઉભડક બેસાતું નહીં, બાથરૂમ ટોયલેટ જવામાં તકલીફ થતી. હા. પગ વળતો હતો. ટૂંકમાં વળતો સીધો પગ રાખીને સીધો જમવા બે તો સીધું પગ રાખ, સીધો પગ જરાય રાખીને. વળે જ નહીં. બરાબર. આવી તકલીફ 2 મહિનાથી થતી. અને આ તકલીફ આપણને કેવી રીતે થઈ ગઈ હતી? કઈ ખ્યાલ છે? હા, ગાડી વાગી હતી મને. ગાડી બળદ પટકાવી, ગાડી. બળદ ગાડી વાગી હતી. પછી ટૂંકમાં દુખવા મળ્યું. હા. પછી મને દેખાડ્યું. પેલા કોઈ ડોક્ટરને બતાવેલું? હા, ઘણા 2 મહિનો સુધી બવા બરાબર. ત્યાં ઘણા પાટા બંધાય. બરાબર. પછી આ ભાવનગર એમાંથી કરાવી, રગ તૂટી ગઈ. હા. પછી સાહેબે કીધું કે તમને અંદરનો લિગામેન્ટ તૂટી ગયો. બરાબર. અને ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરવું પડશે એમ કીધું. બરાબર. બરાબર. હા, ડેલી વાળા સાહેબ ઓપરેશન લિગામેન્ટ. અને હા, તમારે MCL ક્લિયર જ હતો. ટૂંકમાં મિડલ લિગામેન્ટ આવે ને એ થોડો તૂટી ગયો તો, બ્રેક થઈ ગયો. આખો નહોતું તૂટ્યું પણ થોડો અંદરથી ટૂંકમાં ક્રેશ થઈ ગયો, તૂટી ગયો થોડું. બરાબર. પછી તમે મારી પાસે આવ્યા 1 2 3 ને 4. આજે આપણે 4 સારવાર આપી તમને. 4 આપી 5 આપી? 4 આપી. બરાબર. અને આપણે 4 સારવાર લીધા પછી હવે બાબુ દાદા કેમ છે? હા, સારું. કઈ તકલીફ? હવે કાંઈ નહીં. હાલવા ચાલવા બેસવામાં કાંઈ વાંધો. કઈ પ્રોબ્લેમ? બાથરૂમ ટોયલેટ જવામાં પગ વળે છે? બધું રેડી? બરાબર. હવે આપણે આપણી સારવારથી શું કર્યું? આપણો મિડલ લિગામેન્ટ છે ને, જો આ લિગામેન્ટ, આ તાણિયો આપણો, આદિ ભાષામાં કે તાણિયો, અમારી ભાષામાં લિગામેન્ટ કહેવાય. આ લિગામેન્ટ થોડો આપણો થોડો તૂટી ગયો હતો. બરોબર. થોડો તૂટી ગયો એટલે થોડો બ્રેક થઈ ગયો હતો. થોડો તૂટવાને હિસાબે ટૂંકમાં પગની મોમેન્ટ કરો એટલે અહીં બધે તમને સોજા આવી ગયા હતા. બરાબર. ઇન્ફ્લામેશન થઈ ગયું હતું. જ્યારે તમે આમ મોમેન્ટ કરો એટલે ત્યાં ટ્રેસ આવે એટલે આપણે દુખાવો થાય. તમે પગ વાળવાનું કે એ કરવાનું એવોઇડ કરો. શું કામ? આમ પગ કરો એટલે તાણીઓ ખેંચાય એટલે દુખાવો તમને ક્યાં આવે? સીધો અહીંયા. બરાબર. અને થોડા જોઈન્ટના એલિમેન્ટ તમારા આમ થઈ ગયા હતા. લિગામેન્ટ તૂટ્યો એટલે થોડું જોઈન્ટ, ટૂંકમાં એનું જોઈન્ટનું એલિમેન્ટ બગડી ગયું, થોડું આમ થઈ ગયું. સમજાણું? હવે આપણે આપણી સારવારથી શું કર્યું કે પહેલા તો આ 2 બોનનું આપણે એલાઇનમેન્ટ કર્યું. બરાબર. ટીબિયા બોન અને ફીમર બોન બંનેનું એલાઇનમેન્ટ કર્યું. અને જે તાણીઓ ઉપર જે ટ્રેચ આવતી હતી એ આવા ત્યાં ટ્રેસ ના આવે એવા આપણે પ્રયત્ન કર્યા. બરાબર. એટલે ધીરે ધીરે શું થયું કે તાણિયાને બહુ ટૂંકમાં તકલીફ ન પડી. જે એલાઇનમેન્ટ બગડ્યું હતું આપણે હરખું કર્યું એટલે ધીરે ધીરે તાણિયો તમારો હવે રિપેર થઈ ગયો એટલે દુખાવો તમને આવતો નથી. બરાબર. બીજું આપણે કશું નથી કર્યું. ટૂંકમાં એનું થોડું એલાઇનમેન્ટ કર્યું એટલે દુખાવો તમને વયો ગયો. બરોબર. અને કેવી લાગી બાબુ દાદા તમને મારી સારવાર? સારી. હે? બરાબર. તમારી મને એમાં તો સારું નહીં થાય. સારું નહીં થાય. પહેલી વખત ઘણાય મને નાચ પાડી હતી, હવે આ પગ નો સારું થાય. બરાબર. થઈ ગયું? થઈ ગયું. બરાબર. અને તમને તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય, ગોઠણની તકલીફ વાળા હોય, કમરની તકલીફ વાળા હોય કે મણકા ખસ્યા હોય, ગાદી ખસી હોય, ગોઠણની ગાદી ફાટી હોય, લિગામેન્ટ તૂટ્યો હોય, આ વિડીયોના મારફત તમે એમને શું સંદેશ આપો અમારી સારવાર બાબત? શું કહો અમને? તેનો સારું જ કહેવાય ને કે અહીંયા જાવ તો સારું થઈ જાય. બરાબર. શું કહો સાહેબ તમે? કેવી લાગી તમને અમારી સારવાર? કેવી લાગી? સારવાર તો તમારી બેસ્ટ છે અત્યારે. જેટલા લોકોને મોકલી છે એમાંથી 100% ને ફેર પડે. ના ફેર પડી જાય. સ્પોર્ટમાં નેચર સારું થઈ જાય છે. બરાબર. તમારો નેચર પણ સારો છે. ના સ્પેસ તમારી યુટ્યુબ ઉપર મૂકો ને. હા, મૂકો. 5 જણા તમારો વિડીયો જો એને ખ્યાલ આવે તમને આવી તકલીફ હતી અને વગર ઓપરેશન સારું થઈ ગયું. બરોબર. અમારો મૂળ હેતુ એ જ હોય કે તમે તમારા રિવ્યુ આપો કે ભાઈ મને આવી એવી તકલીફ હતી, મને વગર ઓપરેશન સારું થઈ ગયું. બરોબર. ઓકે, હાલો, જય માતાજી. આભાર. Hello. Mas.
બસ.